હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. ગયા લેક્ચરમાં આપણે ટ્રેન ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું અને 2 ટાઈપ કરી દીધા. આજે આપણે આગળ કન્ટિન્યુ કરીએ. ટાઈપ 3 અને 4 બે બાકી છે, એટલે આજે આપણે આ ચેપ્ટર છે એ કમ્પ્લીટ થઈ જશે. હવે ટાઈપ 3 માં કેવા પ્રકારના ક્વેશ્ચન હોય છે તો કે શું કીધું છે તો કે 72 કિલોમીટર પર અવરની ઝડપથી દોડતી એક ટ્રેન એક વૃક્ષને 20 સેકન્ડમાં પસાર કરે તો 200 મીટર લાંબા પ્લેટફોર્મને કેટલા સમયમાં પસાર કરે. આપણે ગયા લેક્ચરમાં બે સૂત્ર જોયું હતું કે કોઈ વૃક્ષ કે એવું હોય તો એની માટેનું સૂત્ર અને પ્લેટફોર્મ કે ટ્રેન પસાર એકબીજા થતી હોય તેની માટેનું સૂત્ર. હવે આમાં પહેલા કયું છે તો કે વૃક્ષ વાળું છે, એટલે પહેલા વૃક્ષ વાળું આપણે જોઈએ કે 5/18 ગુણ્યા શું હતું ઝડપ. ઝડપ કેટલી છે તો કે 72 કિલોમીટર. ઓકે, પછી શું આપ્યું છે તો કે સમય તો કે 20 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ શું મળે આપણને ટ્રેનની લંબાઈ. સૂત્ર હતું 5/18 ગુણ્યા ઝડપ ગુણ્યા સમય ઇઝ ઇક્વલ ટુ ટ્રેનની લંબાઈ. ઓકે, હવે આને સોલ્વ કરીએ. 18 ચોક 72, 5 ચોક 20, 20 ગુણ્યા 20 એટલે કે 400. ટ્રેનની લંબાઈ કેટલી થઈ તો કે 400 મીટર. હવે જે પ્લેટફોર્મનું આપણે સૂત્ર હતું કે 5/18 ગુણ્યા ઝડપ. ઝડપ કેટલી છે તો કે 72 જ છે. સમય કેટલો પસાર થાય છે એ આપણે શોધવાનો છે, એટલે કે સમય ઇઝ ઇક્વલ ટુ ટ્રેનની લંબાઈ કેટલી મળી 400 વત્તા કોની લંબાઈ હતી તો કે પ્લેટફોર્મની લંબાઈ જે આપણને આપી છે 200. ઓકે, પાછું 18 ચોક 72 એટલે કે 5 ચોક 20 ગુણ્યા સમય ઇઝ ઇક્વલ ટુ 600. 600 ભાગ્યા 20 કરું કે 30 સેકન્ડ થશે. 30 સેકન્ડ મારો આન્સર થશે. શું કર્યું પહેલા મને વૃક્ષ વાળું આપ્યું હતું એટલે મેં વૃક્ષ વાળું જે સૂત્ર છે એ કરી અને ટ્રેનની લંબાઈ ગોતી લીધી અને પછી શું કર્યું તો મને સમય મળી ગયો. તો આપણે જે પહેલી ટાઈપ ભણ્યા અને બીજી ટાઈપ ભણ્યા ના ત્રીજી ટાઈપ છે ને એમાં ભેગી છે. તો હવે બધાને સમજાઈ ગયો હશે તો પહેલા તમે આ ટ્રાય કરો. ઓકે, શું કીધું છે 240 મીટર લાંબી એક ટ્રેન એક થાંભલાને 24 સેકન્ડમાં પસાર કરે તો 650 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરતા કેટલો સમય લાગશે. ઓકે, પહેલા શેને પસાર કરીશ તો કે થાંભલાને. તો 5/18 ગુણ્યા ઝડપ. ઝડપ છે એ આપણે ગોતવાની છે, હજી આપી સમય કેટલો લાગ્યો હતો તો કે 24 સેકન્ડ અને એની બરાબર શું હતું ટ્રેનની લંબાઈ. ટ્રેનની લંબાઈ કેટલી છે તો કે 240 મીટર. ઓકે, હવે ઝડપ પર નામ રાખીએ 240 18 છેદમાં છે અહીંયા ઉપર જશે એટલે ગુણાકારમાં આવી જશે અને 5 અને 24 નીચે આવી જશે. 24 દાણ 5 દુ 10 એટલે કે ઝડપ મને કેટલી મળશે કે 18 દુને 36 કિલોમીટર પર અવરની મને શું મળશે તો કે ઝડપ મળશે. ઓકે, હવે 650 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરતા કેટલો સમય લાગે તો એની માટેનું સૂત્ર શું છે તો કે 5/18 પછી ઝડપ. ઝડપ મને શું મળી તો કે 36
કેટલી સેકન્ડમાં પસાર કરે છે તો કે એ આપણે ગોતવાનું છે, સમય તો ગોતવાનો છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ ટ્રેનની લંબાઈ કેટલી છે 240 વત્તા પ્લેટફોર્મની લંબાઈ કેટલી છે તો કે 650. ઓકે, 18 દુ 36 એટલે કે 5 દુ 10 ગુણ્યા સમય ઇઝ ઇક્વલ ટુ 890. મિનિટ. તો સમય ઇઝ ઇક્વલ ટુ 890 અહીંયા 10 0 કટ એટલે કે સમય કેટલો થશે તો કે 89 સેકન્ડ મારો આન્સર થશે. કે પ્લેટફોર્મને પસાર કરતા ટ્રેનને કેટલો સમય લાગે છે તો કે 89 સેકન્ડ લાગે છે. આઈ હોપ કે બધાને ત્રીજી ટાઈપ છે એ આવડી ગઈ છે. ચોથી ટાઈપ જોઈએ આપણે. શું કીધું છે તો કે બે ટ્રેન છે આર અને એસ અનુક્રમે 30 કિલોમીટર પર અવર અને 40 કિલોમીટર પર અવરની ઝડપથી એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. વિરુદ્ધ દિશા એટલે કે આર ટ્રેન છે એ આ સાઈડ જાય છે અને એસ ટ્રેન છે આ સાઈડ આવે છે, એટલે કે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. જો બંને ટ્રેનની લંબાઈ અનુક્રમે 180 મીટર અને 240 મીટર હોય તો ટ્રેન આર એ ટ્રેન એસ ને કેટલા સમયમાં પસાર કરે છે. હવે આપણે જે આની પહેલાના ચેપ્ટરમાં જોયું હતું કે વિરુદ્ધ દિશામાં જ્યારે ગતિ કરતા હોય ને ત્યારે એનું શું કરવાનું તો કે ઝડપનો સરવાળો કરવાનો. એટલે કે પહેલા હું શું કરીશ 30 અને 40 નો શું કરીશ તો કે સરવાળો કરીશ. કેટલી મને ઝડપ મળી સાપેક્ષ ઝડપ 70 કિલોમીટર પર અવર મળી મને. વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એટલે કે સરવાળો થાય, એક જ દિશામાં ગતિ કરે તો ઝડપની બાદબાકી થાય. ઓકે, એ આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા છે. અરે ગયા લેક્ચર નહીં, ગયા ચેપ્ટરમાં શીખી ગયા. ઓકે, હવે શું કીધું છે તો કે બંને ટ્રેન છે એ એકબીજાને પસાર કરે છે. એટલે કે બીજું સૂત્ર આવશે 5/18 ગુણ્યા ઝડપ ગુણ્યા સમય ઇઝ ઇક્વલ ટુ ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈ. સોરી, પ્લેટફોર્મ નથી, બંને ટ્રેન જ છે. પહેલી ટ્રેનની ના બીજી ટ્રેનની લંબાઈ 5/18 ઝડપ કેટલી મળી તો કે 70 કિલોમીટર. આપણે સાપેક્ષ ઝડપ છે ગોતી. ઓકે, સમય છે મારે ગોતવાનો છે કે એકબીજાને કેટલું પસાર કરી મને ખબર નથી. ટ્રેનની લંબાઈ કેટલી છે તો કે 180 અને બીજી ટ્રેનની કેટલી છે તો કે 240. ઓકે, હવે સમય ઇઝ ઇક્વલ ટુ 420 થશે 180 વત્તા 240 એટલે કે 420. 18 છે એ ઉપર ગુણાકારમાં આવી જશે અને 70 અને 5 છે એ નીચે આવી જશે. ઓકે, હવે આપણે સોલ્વ કરી લેશું. પહેલા 0 0 કટ 6 સત્તા 42 એટલે કે 18 ગુણ્યા 6 અને ભાંગ્યા આપણે 5 કરીએ તો મારો આન્સર આવશે 21.6 સેકન્ડ. એક ટ્રેન બીજી ટ્રેનને પસાર કરે છે એમાં કેટલો ટાઈમ લાગે છે તો કે 21.6 સેકન્ડ લાગે છે. શું કર્યું મેં પહેલા સાપેક્ષ ઝડપ ગોતી લીધી અને પછી સૂત્રમાં કિંમત મૂકી અને મેં આન્સર લાવી દીધો. પણ સાપેક્ષ ઝડપમાં યાદ રાખવાનું વિરુદ્ધ દિશા હોય તો સરવાળો કરવાનો અને સરખી દિશા હોય તો બાદબાકી કરવાની. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તમે સોલ્વ કરો.
શું કીધું છે? 86 કિલોમીટર પર અવર ઝડપથી દોડતી 180 મીટર લાંબી એક ટ્રેન એ જ દિશામાં 50 કિલોમીટર પર અવરની ઝડપથી દોડતી 380 મીટર લાંબી બીજી એક ટ્રેનને કેટલા સમયમાં પસાર કરશે? હવે જો ટ્રેન એક જ દિશામાં જાય છે તો હું શું કરીશ? ઝડપની બાદબાકી કરીશ, એટલે કે 86 માઇનસ 50 એટલે કે 36 કિલોમીટર પર અવર અને સાપેક્ષ ઝડપ મળે. કિંમતમાં સૂત્રમાં કિંમત મૂકીશ 5/18 ગુણ્યા ઝડપ એટલે કે 36 ગુણ્યા સમય છે મારે ગોતવાનો છે ઇઝ ઇક્વલ ટુ ટ્રેનની લંબાઈ અને બીજી ટ્રેનની લંબાઈ 180 વત્તા 380. ઓકે, 18 દુ 36 એટલે 5 દુ 10 ગુણ્યા સમય ઇઝ ઇક્વલ ટુ 560. 180 વત્તા 380 સમય ઇઝ ઇક્વલ ટુ 560 છેદમાં 10 0 0 કટ. મારો સમય શું થશે? તો કે 56 સેકન્ડ થશે. એ ટ્રેનને એક ટ્રેન બીજી ટ્રેનને પસાર કરે છે તો 56 સેકન્ડમાં પસાર કરે છે. ઓકે, જે ક્વેશ્ચન સોલ્વ કરવા આપું. 250 મીટર લાંબી એક ટ્રેન 100 કિલોમીટર પર અવરની ઝડપથી દોડે છે. આ ટ્રેન 10 કિલોમીટર પર અવરની ઝડપથી તે જ દિશામાં દોડી રહેલા એક માણસને કેટલા સમયમાં પસાર કરશે? પહેલા તમે ટ્રાય કરો. ઓકે, હવે જો એક જ દિશામાં જાય છે, જે દિશામાં ટ્રેન જાય છે, માણસ એ જ દિશામાં જાય છે. ઓકે, એટલે શું થશે? તો કે ઝડપની ઝડપમાં બાદબાકી એટલે કે 100 માઇનસ 10 એટલે કે 90 કિલોમીટર પર અવર. હવે જો એ માણસને ક્રોસ કરે છે. આપણે પહેલા બે ક્વેશ્ચનમાં એવું જોયું કે ટ્રેનને અને પ્લેટફોર્મને ક્રોસ કરે તો એની માટેનું સૂત્ર કરવાનું. માણસને ક્રોસ કરે છે તો એ વાળું સૂત્ર લેવાનું કે 5/18 ગુણ્યા ઝડપ. ઝડપ કેટલી છે? તો કે 90. સમય કેટલો છે તો એ ગોતવાનો છે ઇઝ ઇક્વલ ટુ ટ્રેનની લંબાઈ કેટલી છે? તો કે 250. ઓકે, જે સૂત્ર હતું 5/18 ગુણ્યા ઝડપ ગુણ્યા સમય ઇઝ ઇક્વલ ટુ ટ્રેનની લંબાઈ, એ સૂત્રમાં યુઝ થશે. કેમ કે માણસ, વૃક્ષ, થાંભલો એની માટે આ સૂત્ર યુઝ થાય. 5/18 એટલે કે
પચો પચો 25 ગુણ્યા સમય ઇઝ ઇક્વલ ટુ 250. સમય ઇઝ ઇક્વલ ટુ 250. આ 25 અહીંયા છેદમાં આવી જશે. સમય કેટલો થશે તો કે 10 સેકન્ડ. ટ્રેન છે એ એક માણસને પસાર કરે છે તો કેટલો ટાઈમ લાગે છે તો કે 10 સેકન્ડ એને લાગશે. આઈ હોપ કે બધાને ટ્રેનનું ચેપ્ટર આવડી ગયો હશે. આખા ટ્રેનના ચેપ્ટરમાં બે જ સૂત્ર છે. માણસ, વૃક્ષ કે થાંભલો કે કંઈ પણ આપેલું હોય તો 5/18 ગુણ્યા ઝડપ ગુણ્યા સમય ઇઝ ઇક્વલ ટુ ટ્રેનની લંબાઈ. અને જ્યારે તમને પ્લેટફોર્મ, પુલ, સુરંગ કે બીજી ટ્રેન પસાર થાય છે એની માટેનું સૂત્ર શું છે તો કે 5/18 ગુણ્યા સમય ગુણ્યા ઝડપ ઇઝ ઇક્વલ ટુ ટ્રેનની લંબાઈ પ્લસ પ્લેટફોર્મની લંબાઈ કાં તો બીજી ટ્રેનની લંબાઈ કે સુરંગની લંબાઈ જે કંઈ પણ આપ્યું હોય એ બરાબરમાં ટ્રેનની લંબાઈની સાથે સરવાળો થાય. હંમેશા યાદ રાખવાનું ઝડપ શેમાં હોય તો કે કિલોમીટર પર અવરમાં. સમય તમને મળશે શેમાં મળશે તો કે સેકન્ડમાં. અને લંબાઈ જે ટ્રેનની હશે શેમાં મળશે તો કે મીટરમાં મળશે. જ્યારે તમને જે ઝડપ છે એ કિલોમીટર પર અવરમાં ન આપ્યું હોય અને મીટર પર સેકન્ડમાં આપ્યું હોય ત્યારે ખાસ યાદ રાખવાનું કે 5/18 છે એ સૂત્રમાં લેવાનું નહીં. એટલે હંમેશા જોવાનું કે ઝડપ છે એ તમને શેમાં આપેલી છે. હંમેશા કિલોમીટર પર અવરમાં તે ઝડપ છે એ આપેલી હોવી જોઈએ. ઓકે, તો ફરીવાર મેં ટ્રેનનું સૂત્ર છે એ સમજાવી દીધું છે અને અહીં આપણું ટ્રેનનું ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.